નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેનિસિલિનના એસ્ટિમેશનને લગતા પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના વાયવાવોકના પ્રશ્નો સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, પેનિસિલિનનો શોધક કોણ હતો? તો 1928માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી. 2, પેનિસિલિન કેવા પ્રકારની દવા છે, ડ્રગ્સ છે? પેનિસિલિન એ પ્રતિજીવી એટલે કે એન્ટીબાયોટિક વર્ગની ડ્રગ્સ છે. 3, પ્રતિજીવી એન્ટીબાયોટિક એટલે શું? તો પ્રતિજીવી એટલે કે એન્ટીબાયોટિક ડ્રગ્સ એક એવા પ્રકારની દવા છે કે જે બેક્ટેરિયાનો નાશ કરીને અથવા તેમની વૃદ્ધિ અટકાવીને બેક્ટેરિયાને ફેલાવતા અટકાવે છે અને પરિણામે બેક્ટેરિયલ ચેપની સારવાર આ એન્ટીબાયોટિક ડ્રગ્સ દ્વારા કરી શકાય છે. પ્રશ્ન 4, પેનિસિલિનનો ઉપયોગ શું છે? પેનિસિલિન એ એન્ટીબાયોટિક ડ્રગ્સ છે. પરિણામે પેનિસિલિનનો ઉપયોગ કરીને બેક્ટેરિયાનો નાશ કે તેની વૃદ્ધિ અટકાવી શકાય છે. એટલે કે બેક્ટેરિયાથી થતા ચેપની સારવાર માટે પેનિસિલિનનો ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 5, પેનિસિલિનનું બંધારણ જણાવો. પેનિસિલિનના બંધારણમાં 3 ભાગ છે. એની અંદર એક બીટા લેક્ટમ ચક્ર, થાયોઝોલિડિન ચક્ર અને ઉપશાખા આવેલી હોય છે. 6, બીટા લેક્ટમ ચક્ર એટલે શું? તો બીટા લેક્ટમ ચક્ર એટલે કે જેની અંદર 4 સભ્યોવાળું ચક્ર હોય છે, જેની અંદર આલ્ફા બીટા એટલે કે વિષમ પરમાણુનું સ્થાન નક્કી કરવામાં આવે છે. વિષમ પરમાણુ બીટા કાર્બને જોડાયેલો હોય છે અને તેની અંદર CONH ગ્રુપ એટલે કે એમાઇડ હોય છે. આમ 4 સભ્યોવાળી ચક્રીય રચના કે જેમાં એમાઇડ ગ્રુપ હોય છે એટલે કે ચક્રીય એમાઇડને બીટા લેક્ટમ કહે છે. 7, પોટેન્સી એટલે શું? અહીં આ પ્રયોગમાં આપણે પેનિસિલિનની પોટેન્સી શોધવાની છે. પેનિસિલિન એ એન્ટીબાયોટિક ડ્રગ્સ છે. અહીં પોટેન્સી એટલે 1 મિલીગ્રામ એન્ટીબાયોટિક ડ્રગ્સ લીધેલી હોય તો તેના વડે કેટલા માઇક્રોગ્રામ જીવાણુની વૃદ્ધિ અટકાવી શકાય છે અથવા તેમનો નાશ કરી શકાય છે તે દર્શાવતો અંક એ આપેલી એન્ટીબાયોટિક ડ્રગ્સની પોટેન્સી કહેવાય છે. પ્રશ્ન 8, પેનિસિલિનના પરિમાપનમાં એટલે કે એસ્ટિમેશનમાં અનુમાપક તરીકે કયું દ્રાવણ વપરાય છે? તો અહીં સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3નું દ્રાવણ બ્યુરેટમાં ભરવામાં આવે છે એટલે કે તે અનુમાપક તરીકે વપરાય છે. પ્રશ્ન નંબર 9, પેનિસિલિનનું પરિમાપન કયા પ્રકારનું છે? પેનિસિલિનનું પરિમાપન એ આયોડોમેટ્રિક પ્રકારનું ટાઇટ્રેશન છે, જેમાં આયોડિનનું થાયોસલ્ફેટ સામે અનુમાપન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, પેનિસિલિનના પરિમાપનમાં NaOHનું દ્રાવણ કેમ ઉમેરવામાં આવે છે? અહીં પેનિસિલિનનું જળ વિભાજન કરવા માટે દ્રાવણમાં આલ્કલી તરીકે NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, પેનિસિલિનના જળ વિભાજનમાં કયું ચક્ર ખુલે છે? પેનિસિલિનમાં 2 ચક્રો છે, તે પૈકી પેનિસિલિનનું જ્યારે આલ્કલી વડે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલું બીટા લેક્ટમ ચક્ર ખુલે છે. પ્રશ્ન 12, પેનિસિલિનની જળ વિભાજનની નિપજ જણાવો. પેનિસિલિનનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે પેનિસિલિનમાં રહેલા બીટા લેક્ટમ ચક્રમાં NH અને CO ગ્રુપ વચ્ચે પાણીનો અણુ ઉમેરાય છે અને પરિણામે બીટા લેક્ટમ ચક્ર ખુલે છે અને હાઇડ્રોલિસિસ એટલે કે પાણીનો અણુ ઉમેરાવાથી પેનિસિલોઇક એસિડ બને છે. તેમાં R બરાબર અહીં ઉપશાખામાં બેન્ઝાઇલ ગ્રુપ C6H5CH2 હોય તો તેને બેન્ઝાઇલ પેનિસિલિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં પેનિસિલિનના જળ વિભાજનથી પેનિસિલોઇક એસિડ મળે છે જે આયોડિન શોષવાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે પેનિસિલિનમાં આયોડિન શોષવાનો ગુણધર્મ નથી. પ્રશ્ન નંબર 13, બેન્ઝાઇલ પેનિસિલિનનું અન્ય નામ જણાવો. બેન્ઝાઇલ પેનિસિલિન બીજા નામથી ઓળખાય છે જે પેનિસિલિન G તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 14, પેનિસિલોઇક એસિડ વડે કેટલા આયોડિનના પરમાણુઓનું શોષણ થાય છે?
પેનિસિલિન વડે આયોડિનના પરમાણુનું શોષણ થતું ન હોવાથી અહીં પેનિસિલિનનું જળ વિભાજન કરી અને પેનિસિલિક એસિડમાં રૂપાંતર કરવામાં આવે છે, જે આયોડિનના પરમાણુનું શોષણ કરી શકે છે. અને પેનિસિલિક એસિડના એક અણુ વડે 8 આયોડિન પરમાણુઓનું શોષણ થાય છે. 15. પેનિસિલિનની પોટેન્સી શોધવા માટેનું સૂત્ર જણાવો. પેનિસિલિનની પોટેન્સી શોધવા માટેનું સૂત્ર છે 1667 ઇન્ટુ ડિફરન્સ ઇન રીડિંગ, જે રીડિંગ મળે છે એનો ડિફરન્સ, અપોન 2.52 ઇન્ટુ વેઇટ of penicillin in the given solution taken for the titration in the given sample. સેમ્પલનું સોલ્યુશન બનાવ્યા પછી એમાંથી ટાઇટ્રેશન માટે જે દ્રાવણ લેવામાં આવે છે તેમાં કેટલા મિલીગ્રામ પેનિસિલિન લેલો છે તેને 2.52 વડે ગુણી અને ડિવાઈડ કરવામાં આવે છે. ત્યારે પેનિસિલિનની પોટેન્સી મળે છે, એટલે કે 1 મિલીગ્રામ વડે કેટલા માઇક્રોગ્રામ જીવાણુની વૃદ્ધિ અટકાવી શકાય તેનું મૂલ્ય મળે છે. Thank you for watching.